સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની ટેક્સટાઇલ ઉદ્યોગ પર હવે અસર પડી રહી છે। પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં વધારો થતાં યાર્નના ભાવમાં ધરખમ વધારો થયો। સુરત 1.25 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે। સુરતમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધી યાર્નના ભાવમાં 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે। હાલ યુદ્ધને કારણે ઓર્ડર મુજબ જ ઉત્પાદન થઈ રહ્યું છે। કાપડ ઉદ્યોગ પર માઠી અસર વર્તાઈ રહી છે। વીવર્સની હાલત તો અત્યંત દયનીય છે। હાલમાં 40% રોજગારી પર કાપ છે। જો ઓર્ડર આવશે તો માર્કેટમાં તેજી આવશે તો વધુ કારીગરને બોલાવી શકાય તેવી સ્થિતિ છે। ટેક્સટાઇલ ઉદ્યોગ હાલ 2 થી 2.5 કરોડનું નુકસાન વેઠી રહ્યું છે। જો યુદ્ધ પૂર્ણ થયાના 3-4 મહિના સુધી ઉદ્યોગકારોને નુકસાન વેઠવું પડી શકે એવી સ્થિતિ છે। આજે આપણે જોવા જઈએ કે 28 ફેબ્રુઆરીથી આના યુદ્ધના મંડાણો શરૂ થયા અને આજ દિન સુધીમાં 30 રૂપિયા જેટલો માતબર વધારો દરેક પ્રોપર્ટીની અંદર થયો છે। યાર્નના જે સેગમેન્ટ છે 84 સેગમેન્ટની અંદર દરેક સેગમેન્ટની અંદર 30% રૂપિયા એટલે 30 રૂપિયાનો વધારો થયો છે। એને લઈને પરિસ્થિતિ કહેવાય કે સીધી વહુની કેડ ઉપર આવે એટલે વ્યુઅર્સને જ આની મોટી તકલીફ થાય, કારણ કે યાર્ન ક્રૂડ મોંઘું થશે, યાર્ન એનો ભાવ વધારવાના છે, યાર્નના ડીલરો છે એ વધારવાના છે, POI વાળા વધારવાના છે। પણ જ્યારે અમારે મશીનરીઓ ચલાવવાની હોય છે, મશીનરી ચલાવતા હોઈએ ત્યારે કપડું બનવાનું છે ને કપડું મોંઘા ભાવથી માર્કેટમાં લેવાલી છે નહીં। તો હાલ પૂરતી જે પરિસ્થિતિ છે એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને એક સર્વાઈવ કરતી હોય ને એ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્યારે કમાવાનું તો છે જ નહીં, પણ સર્વાઈવ કેવી રીતે કરવું એ દિશાની અંદર અત્યારે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, એવું કહું તો ખોટું નથી। મોટી વાત એ છે કે જે રોજગારી માટેની ટેક્સટાઇલ જાણીતું છે કે મોટી રોજગારી આ દેશની અંદર ટેક્સટાઇલ આપતું હોય, અત્યારે 40% જેટલું રોજગારી કાપ છે, કારણ કે જે કારીગરો વતન જતા રહ્યા છે એ કારીગરોને જો તેજી આવશે તો જ અમે પાછા બોલાવી શકશું, અન્યથા એ પણ મુશ્કેલ છે કે અત્યારે અમે જ સર્વાઈવ નથી થઈ શકતા તો ફૂલ ફ્લેશમાં ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચલાવી। અત્યારે 60% ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે। આ પરિસ્થિતિ અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગની હાલ એટ એ ટાઈમ છે એ અત્યારે થઈ રહી છે।